આ મને હેળું સો જતો રહ્યો મારા આ ખરેખર મારે કંટ્રોલ લેવડી દીધું મને તો મગજ બગાડી નાખવા 70,000 માં રાખ્યો છે ને પણ ખરેખર 70 રૂપિયાનું કામ કરતો ને હે મારા શું કરવાનું આમ પાછું સો જતો રહ્યો કામ કરતા કરતા કીધું તું કે આ સોન ભરી કાઢજે તો વાળું ભોને સો ફરવાના આવી ગયો વળી પાછું અરે એ મૂળા અરે હું કરશું લે અડકા પોયલા ભરવાના છે ને અલ્યા વળી ઘઉં વાઢું તું હાલ તો ભરીને આવ્યો તું વળી પાડી દીધા પાછા ભરવાના અરે પોયલા ભાજી નાખો તો પછી આ ઢોર પછી શું કરવાનું હેડ 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 જલ્દી હેડ હજી હું કરીશ મૂર્ખાનું હોય પોયલા ભરવાનું કીધા હતા અને બીજું કામ કરે છે હેડ કે મૂળિયા હેડ કે પોયલા ભાજી નાખે ને ખરેખર હું પોપટલાલ ઘઉં વાઢતો તો અને આ પોયલા તો પાછા પાડ્યા છે ઢોરોની પણ લે પણ ભાજી નાખે પછી આ મશરા મેં હેરાન કરે બધું અનારી ઢોર એટલે જો જો તાણ મશરા હેરાન કરે બધું ઢોરોને બસ બસ પોયલો રાવા ના દેવાનો તમારે જેવો પોયલો પાડે ને એવો તમારો કાગોત કઈ નાખવાનો તરત તે કરી દીધો હા. કરી દીધું તારે પછી કોમ કરવાનું તારું ઊભું ના રહેવાનું ટાઈમ બગાડવાનો બિલકુલ નહીં બસ પટી ગયું અને પછી એરંડા કાઢવાના છે કે તે મજૂર કરેલો જ છે ખેસર આવે એટલે પછી ખેતરમાં હેડવાનું કરો તમે આ તો કોઈ વાંધો નહીં. બોલ હા અને ઘઉં છેલ્લા 2 શાળા વાટા છેલ્લા વાટા છે 2 વાટે 2 વાટા કે વાટે અને બીજું ખેતર છે ને એ વાટવાના જ પાછા હજી લે પણ હું આને તો પટવા દ્યો આજે કીધું તો બધું કોમ બતાવું છે કીધું મગજમાં નેકડી ના થાય હા હો પછી ને અને લીલારું પાવાનું છે હજી પાછું પોણ જ કરવાનું છે રાતે 12 વાગે પાવર આવે છે આ મગજમાં રાતના કેવું ના પડે મારા પાછું આ હું કોમ બતાવે બધું જવું જ પાછું ખરેખર એક કોમ એક ફરો બતાવતું હોય તો સારું પણ બધો કોમ અંગાજી બતાવે છે એટલું ટેન્શન આવી જાય છે શિવ કોમ પહેલું કરવું ખર કંટાળો આવે તો કોમ કરવું નહીં આ તો હોય બેહીને જોવું છે બધું કંટાળજો ના ઘઉં વાળી દઉં કેટલા દાડો છે કોઈ કોમ કરું છું પણ આ તો એક માણસ સારો જોવા મળ્યો છે એ તમે મળ્યા ના કોઈ બેહવા આવે ના હોય કુવા પર રહું છું હું તો હોય હેળું રહ્યો છું કનાઈ આ પોપટલાલ નહીં ઓહો વાત કરી શંભુજીને હા પણ અને હારું કહેવાય કે રે હોય નહીં લે પોપટલાલ હોય નહીં એ તો નહીં એ સારું સર્જનજી હેરાન કરે અરે જબરદસ્ત હેરાન કરે છે એક ફરજ 3 4 કોમ હંગાતી બતાવે છે શું કરવું એ જ ખબર નહીં પડતી એ પછી વાળેલામાં પાછું વળાયું વાળેલામાં પાછું વળાઈને ભરેલું પાણી પાછું ભરાવે છે ખતરનાક ડોહો છે લે. ખરેખર કંટાળી ગયો છું આ શંભુજીએ મને હું ખબર કે આવો વ્યક્તિ હા નકર તો હું પહેલથી જ ના પાડી જોત મુળાજી એક આઈડિયા છે મારા પાસે જબરદસ્ત આઈડિયા છે તમારું એ ઓમ કરતા વેચ દુઃખ નીકળી જાય એટલે લકીર ના બોલે ડોહો ના હું રેલો છું પેલા મને ખબર ના આવે તો ઉપર ઓહો તમે એરેલા છો એમ છે એ કોમ કરો ને હા એટલે એ રોય કોમ કરતો આઈડિયા આલો તો વળી મેળ આવી જાય નકર તો હું તો નહીં મારા તો ઘેર પૈસાની જરૂર છે જતો રહું તોય ને પૈસા ને રહું તોય ને પૈસા પણ એ વાત સાચી પણ મારે હંગાચી આપવું પડે તમારે કશો હતો નહીં ભલે સાયલો ના વઢાય પણ આ તો કરી જેવું છે આપણે હા હોય નહીં કે હોય તો નહીં લે હેડો તા જોડો એટલે લે હેડો આનો હું ખરેખર કદી મોમ ના લેલા તમારો મજા આ તો નહીં શું હમણાં હું હેડ જાઉં છું આ મોડે તેજે ખાતો મૂર્ખા અરે મુળા કીધું તું અરે મોડિયા કીધું કામ કરે છે એક કોમ બતાવવાનું અરે બે કોમ આ મૂર્ખાઈ આ પાવ છે હું કરી મૂર્ખા જી મારા ભાઈબંધ સોન પર આવી લે એટલે અરે વાહ મૂર્ખા ધબકી ખબર નહીં પડતી અર્ધન એટલે તું હું તને રાખે છે તું મને મારે શીખ્યા ને હા તું મારા સાની દુશ્મની બાકી હતી લે તાના હું કહેતો હતો ઝાપી દો નકર તો મોઘું પડશે પાછું એક કોમ બતાવવાનું કેટલો કોમ પોપટલાલ બતાવ્યો નહીં કેટલો કોમ બતાવ્યો પોપટ હા કેટલો કોમ બતાવ્યો 4 કોમ હંગાતી બતાવ્યો અરે પણ ભૂલ થઈ ગઈ બે. ભૂલ થઈ ગઈ હા ભાઈ
બે થઈ ગઈ અર્જનજી બે પકડ. અલા મેલ ડોકરા મારો મેલ ડોકરા ત્રણ અલા વાગ છે મૂર્ખો એક એક. બાકી તોણી નું હા લ્યો ચાર મેકી દે મૂર્ખો મેકી દે ચાર છો લે. ચાર પકડ અર્જનજી ચાર વાહ ઉપર છે હો યાદ રાખજે પકડ લે. પકડ મૂર્ખાને પકડ. એ અર્જનજી જવા નતો દેવાનો અરે તારા મૂર્ખાને બે જણા પી થઈ કે ચોચી આજે મારે ઝુલકાઈ જ નહીં અલા શંભુજી ઓ આવો પોપટલાલ અલા મને સાપ કૂટી જાય યાર હું કરવાનું એમ કે છો કોઈને ગાય કુટી નાખ્યા અરે ગાય નહીં કોટો પેલો હેરું તમે મેલ્યો હતો ને મૂળોજી એ wane એટલે આ મૂળોજી બાપડો ગરીબ માણસ છે એને મોઢામાંની મોખ નહીં ઉડતી ને એ વાળે કદી મારે લે અરે ગરીબ માણસ છે પણ બે જણા થઈ શીખા ચોચી પી ના એટલે અર્જુનજી બે જણા તો બધો સાપ કૂટી નાખે બોલો બે જણા ફૂલ થઈ ગયા છે અલ્યા એમને કોઈ ના મારે પોપટલાલ એ માણસ છે ને અર્જનજી માણસ છે એ પીવે છે દારૂડિયો છે પણ એ ગામમાં કોઈ નથી એમને નહીં બગાડતો આ લ્યો છો તમાર ઓ પાસે મુલાજી. આ લ્યો અલ્યા હું ચાલે તમારે સાઈડ મારો માં હા હું સાઈડ માં જ રહું છું પણ તે પેલા આ બાજુ આવો તમારે બોલવાનું નહીં વધારે તમે- હા હું નહીં બોલતો પણ તમે સમજાવો યો ને 70,000 પગાર છે પોપટલાલ નહીં, આ પોપટ. ઓય લાખ રૂપિયા પગાર લાવ બને તે ના કે મને સાપ કૂટી નાખે છો ભાઈ આ જો અલ્યા, આજી એ આજી તો- મુળાજી મારું કીધું મોનો અને તઈ જપો હું થયું છે એ મને કહો બોલો તા. હું બે હાથ છે ખરા બે હાથ કેટલું કામ કરી શકું જે થાય આપણે બે હાથે કરવાનું એ વાત હાચી છે, બે હા. હાથે કરવાનું. પણ એક કોમ એક જ ફરજ થાય બે કોમ અંગાજી છે એવી રીતના કરું બોલો બે કોમ અંગાજ ના થઈ એક કોમ પટે ઊભો પછી થા. અર્જનજી. ઊભો એક થા. કોમ છે એવી રીતના થઈ ઊભો કરો. ઊભો થા પોપટ તું એ ઊભો થા આ પેલો કે છે મૂળજી કે છે વાત આવી છે કે આ પોપટ જ છે અરે ભૂલ થઈ ગઈ ભાઈ મારી પણ ભૂલ ન થાય ને અમે જો તમુય ઘઉં વાટી નાખ બળજો પઈ નાખ સોણ પડી દે સોણ નાખી દે પછી હેતરમાં લીલારો પઈ દે બધું જેમ કરીને કરવું એને બધું એક અંગાજ ના થાય એક કોમ પટ્યા પછી બીજું કોમ થાય તો મારું કેવું એ છે આર્જનજી આયા એટલા પછી તાણે અમે પૂરું કરી તારે મોન જ રાખે હિંમત તાન થાય કે તક મારા કોઈ મોન જ રહેતો નહીં તમે ખોળ્યા તમે આવા ને આવા હેરાન કરો છો મનખો ને હિંમત તમારી કોઈ હેલું રહેતો નહીં પોપટલાલ કોમ થાય એ મોન જ છે એ કોઈ મશીન નહીં એને જીવ છે તમે તો કે છૂટી જાઓ પણ એનું કોમ કરવાનું છે હું તો કીધું કરે છે હાથાનું કોમ એમ કરી હું તો બતાવું છું અલ્યા ભાઈ ભૂલ થઈ ગઈ છે માફ કરી દે અને અમે પગાર તારા લાખ રૂપિયા કરી દે બસ બીજું હું દો તારે અને તારે જે કોમ થાય એ કરજે બીજું પડી મેલજે તું તારે જે કોમ થાય એ જ કરવાનું હવે હું તને બોલું તો કહેજે એટલે મોન જ રાખવો તો એ દાડો તો મોઢામાં મોગ નથી ઉડતી અને તમે આ મોન જ તમને હું હારા જોઈને તમને મોન જ ખોળી આલ્યો કહેડો ભાઈ આપણે ડોહાની અવસ્થા થઈ જાય કોમ કરી શકતો નહીં કોઈક વ્યવસ્થિત હેળો આ આર્ય પોચ ગોમાં મોનસ વખણાય છે ના. મૂળોજી કે ભાઈ કોમનો ગયો મોનસ તો એને કોઈ ના નહીં કહેતું કે એને ઘેર આવી મોનસ લઈ દીધું કોમ માટે કોમ તો જબર કરે છે યાર અને આર્ય દારૂ પીતા નતા પણ આર્ય અર્જનજી પાયો તો તાને એવાને દારૂ પીધો છે અને એ હું કાકા અર્જનજી જોઈ જાય ઓની રપત કે આર્ય તો ઓની રપત હું છે એટલા દારૂ પાયો છે ને આ કાંડ એટલા વાબ્યાને કર્યું છે પોપટલાલ નકી એમને મારાએ બગાડે એવા નહીં માણસો ભલે આ અર્જનજી દારૂડિયો રહ્યો પણ આર્ય કોઈને એમને બગાડતો નહીં અને તમે આ રીતના કરશો તો તમારી કોઈ હેળું નહીં રહે અને કોઈ ભાગ્યો નહીં રહે અને હેત્રોમાં શું કહેવાય પેલો ગધેડો સરશે અને તમારી ગાયો ભૂષણ તરે મરી જાણામાં તમારે પછી થાય નહીં એટલે તમે આમાં કોઈ હેળું ને હેરાન કરતા નહીં અને આ હેળું છે એને તમે ઉપાડ જે 50,000 કીધો છે આલી દો અને જે બાકીના છે દિવાળી આલી દેજો અને આ હેળું લઈ જાય એટલે તમારા ઠેઠ સુધી લીલા લેર થઈ જાય નકર તમારા કોઈ દાડો પોપટલા લીલા લેર થા નહીં હેડો આમાં હવાનો ધંધો કરો